હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 16 ફેબ્રુઆરી 2024ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે તેમજ એક માર્ક અપાવવામાં ચોક્કસ મદદ કરશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો રાઈટ. તો ચાલો હવે આપણે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. તો ચાલો જોઈશું આજનો આપણો પ્રથમ પ્રશ્ન કયો છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ થ્વાઇટ્સ ગ્લેશિયર ક્યાં આવેલી છે? એન્ટાર્કટિકા, વેનેઝુએલા, ઉત્તર અમેરિકા કે દક્ષિણ અમેરિકા? હાલમાં ચર્ચામાં રહેલી થ્વાઇટ ગ્લેશિયર આવેલી છે ક્યાં આવેલી છે? તો અહીં આપણો શું જવાબ આવશે? ઓપ્શન એ. ડન. ઓપ્શન એ થ્વાઇટ ગ્લેશિયર એન્ટાર્કટિકામાં આવેલી છે. વાસ્ટ એન્ટાર્કટિકામાં આવેલી છે, જેનું બીજું નામ ડુમ્સડે ગ્લેશિયર છે. યાદ રાખજો. વૈશ્વિક તાપમાન એટલે કે ગ્લોબલ વોર્મિંગને કારણે એ પીગળી રહી છે. આ ગ્લેશિયર પીગળી જાય તો વૈશ્વિક સમુદ્ર સપાટીમાં આશરે 65 સેન્ટીમીટર જેટલો વધારો થશે. વૈજ્ઞાનિકોના મત મુજબ આ ભાગ નબળો પડીને તૂટવાની સંભાવનાઓ સૌથી વધારે રહી છે. તમને ખ્યાલ છે કે અત્યારે ગ્લોબલ વોર્મિંગ ખૂબ વધી ગઈ છે. એના કારણે વિશ્વમાં બધી ગ્લેશિયરો પીગળવા લાગી છે, જે સમુદ્ર સપાટી પર જોખમ વધારશે. ખરું ને? તો એના વિશે તમારે આ ભૂગોળના ટોપિક તરીકે યાદ રાખવું પડશે. હવે તમને ખ્યાલ હોવું જોઈએ તો આ પહેલા 2019માં આઇસલેન્ડની ઓબ્જુકુલ ગ્લેશિયરને મૃત ગ્લેશિયર જાહેર કરવામાં આવેલી છે. આ સિવાય વિશ્વમાં ઘણી બધી ગ્લેશિયર પીગળી રહી છે, તો આપણે એના વિશે માહિતી જોઈશું. યાલા ગ્લેશિયર નેપાળ, લેમથંગ ગ્લેશિયર ભૂટાન, દાગુ ગ્લેશિયર ચીન, પિઝોલ ગ્લેશિયર સ્વિટ્ઝરલેન્ડ, પિકો હેમ્બર્ટ વેનેઝુએલા. અને આ યાદ રાખજો કે વિશ્વની પ્રથમ ગ્લેશિયર ગુમાવનારો દેશ કયો છે? તો વેનેઝુએલા છે, જેએ પોતાની બધી ગ્લેશિયર ગુમાવી છે. યાદ રાખી લેજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. વિશ્વ પેંગોલિન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 13 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી કે એક પણ નહીં? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, એક પણ નહીં. કેમ? તો દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના ત્રીજા શનિવારે ઉજવાય છે, એટલે હજુ ત્રીજો શનિવાર બાકી છે. સ્થાનિક ભાષામાં પેંગોલિયનને શું કહેવાય છે? કીડીખાવ તરીકે કહેવામાં આવે છે. ગુજરાતમાં કચ્છમાં જોવા મળે છે. વિશ્વમાં 8 પ્રજાતિ જોવા મળે છે. આ સસ્તન અને નિશાચર પ્રાણીમાં કહેવામાં આવે છે. તેના ભીંગડા માટે તેનો શિકાર કરવામાં આવે છે. મધ્યપ્રદેશના વન વિભાગે 15 ફેબ્રુઆરી 2020ના રોજ પેંગોલિયન ડે ના દિવસે રેડિયો ટેગિંગ કર્યું હતું. કોને? તો પેંગોલિયનને, કીડીખાવને. આઈયુસીએનના રેડ લિસ્ટમાં લુપ્તપ્રાય અને ચીની પેંગોલિયનને ક્રિટિકલી લુપ્તપ્રાય તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે, અને ભારતીય પેંગોલિયનને લુપ્તપ્રાય. યાદ રાખી લેજો. 8 પ્રકારની પ્રજાતિ છે. એમાં એશિયામાં 4 પ્રજાતિ જોવા મળે છે. 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ અને રાષ્ટ્રીય મહિલા દિવસ. 15 ફેબ્રુઆરી તો સુભદ્રા કુમારી ચૌહાણ, ઝાંસી કી રાણીના રચયિતા હતા, જેમણે એમની પુણ્યતિથિ છે. બરાબર છે? યાદ રાખજો. 15 ફેબ્રુઆરી બીજું શું છે? તો ફારસી ભાષાના મહાન શાયર ગાલિબ, પૂરું નામ મિર્ઝા અબ્દુલ શાહ બેગ ખાનની પુણ્યતિથિ છે. બંનેની પુણ્યતિથિ છે, યાદ રાખજો. દીવાને ગાલિબ તેમનો જાણીતો ગઝલ સંગ્રહ છે. દસ્તંબુ ગાલિબ દ્વારા ફારસી ભાષામાં લખાયેલ કૃતિ છે. શું છે? દસ્તંબુ. તો કેમ મેં તમને એના વિશે વાત કરી? તો એમાં 1857ના વિપ્લવ વિશે પણ ઉલ્લેખ છે, એટલા માટે. બહાદુર શાહ ઝફરના દરબારમાં દરબારી કવિ હતા. આ તમારે આના માટે આટલું યાદ રાખવાનું છે. જો તમારે કટઆઉટ જોઈતા હોય એના માટે તો હું પીડીએફમાં એડ કરી દઈશ, રાઈટ. હેરાથ પુસ્તક ફેસ્ટિવલ ક્યાં ઉજવવામાં આવે છે? ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ હોળી, ઓપ્શન બી ધૂળેટી, ઓપ્શન સી મહાશિવરાત્રી, ઓપ્શન ડી ઉત્તરાયણ. હેરાથ પુસ્તે પહેલા તો ક્યાંનો ફેસ્ટિવલ છે એ ખ્યાલ હશે તમને? ના, જમ્મુ કાશ્મીરનો છે. અને ક્યારે ઉજવાય છે? તો શિવરાત્રીના દિવસે. એટલે કે આપણો જવાબ બની જશે ઓપ્શન સી, શિવરાત્રીના દિવસે. જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો દ્વારા મહાશિવરાત્રીના દિવસે હેરાથ પુસ્તે ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે.
આ તહેવાર સામાન્ય રીતે ફાલ્ગુન મહિનાની 13મી તિથિથી શરૂ થાય છે, એટલે કે ફાગણ મહિનાની 13મી થી શરૂ થાય છે. સોરી, અહીંયા ભૂલથી લખાઈ ગયું છે ફાગણ. ઓકે, ફેબ્રુઆરી અથવા માર્ચમાં ઉજવાય છે. બરાબર, અહીંયા આવશે મહાશિવરાત્રી આવશે, ભૂલથી બાય મિસ્ટેક લખાયું છે. એટલે હેરાત શબ્દ હર રાત્રિમાંથી આવે છે, જેનો અર્થ હર એટલે ભગવાન શિવની રાત્રિ. આ તહેવાર શિવ અને પાર્વતીના મિલન અને દેવી શક્તિઓનું પ્રતીક છે. કાશ્મીરી ઘાટીની સાંસ્કૃતિક ધરોહર સાથે ગાઢ જોડાણ ધરાવે છે. ઐતિહાસિક રીતે કાશ્મીરી પંડિતોની ધાર્મિક ઓળખનું પ્રતીક બનીને રહે છે. શરૂઆતમાં ઘર સફાઈથી થાય છે, ત્યારબાદ શિવરાત્રી પૂર્વે વટક પૂજા થાય છે, ત્યારબાદ પાણી અને અખરોટથી ભરેલો લોટો સ્થાપિત થાય છે, અને સૌથી છેલ્લે પૂજારી દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવે છે અને પરિવારની શુભકામના માટે પ્રાર્થના કરવામાં આવે છે. શિવ ચતુર્દશી પછીના દિવસે સલામ તરીકે ઓળખાય છે. આ તહેવાર કાશ્મીરી પંડિત અને મુસ્લિમો વચ્ચે પ્રેમના પ્રતીક સમૂહ છે, સૌહાર્દના પ્રતીક સમૂહ છે. 15મા દિવસે દૂની અમાવસ પર અખરોટ વહેંચવામાં આવે છે, જેને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા બધા પંડિતો અહીં દાલ લેક નજીક આવેલા શંકરાચાર્યના મંદિર પર દર્શન કરવા પણ જાય છે. તો શંકરાચાર્યનું મંદિર પણ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે, એટલું યાદ રાખી લેવાનું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? ઓપ્શન એ ઓડિશા, ઓપ્શન બી ઝારખંડ, ઓપ્શન સી છત્તીસગઢ, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. તમારે મને એનો મેસ્કોટ રિવીલ થયો છે કે નહીં તે કહેવાનું છે. ઓપ્શન એ ઓડિશા આવશે. અહીંયા આપણો જવાબ શું હશે? ઓપ્શન એ ઓડિશા. રાઈટ, ઓડિશાથી ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનું આયોજન કરવામાં આવે છે. મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ દ્વારા પ્રથમ વખત જ ખેલો ઇન્ડિયન ટ્રાઇબલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ એનું પ્રથમ સંસ્કરણ છે, જે ખેલો ઇન્ડિયાના ભાગરૂપે છે. એનો હેતુ આદિવાસી યુવાનોને પરંપરાગત રમતોને રાષ્ટ્રીય મંચ આપવાનો છે. આદિવાસી પ્રતિભાને પ્રોત્સાહન આપવું, સ્થાનિક અને પરંપરાગત રમતોનું સંરક્ષણ કરવું અને તેમને મુખ્ય પ્રવાહની રમત સાથે જોડવાની હેતુથી શરૂ કરાય છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે. પ્રથમ સંસ્કરણ છે, અત્યારે આદિવાસી સંસ્કૃતિ ચર્ચામાં છે. આના વિશે આટલી માહિતી આવી છે. વધારે આવશે એટલે હું તમને વધારે માહિતી સાથે આપી દઈશ માહિતી. રાઈટ, હવે આજનો આપણો છેલ્લો પ્રશ્ન, ફ્રોમ શેલ ટુ સોઇલ. અચ્છા, તમને યાદ હશે કે 13 ફેબ્રુઆરી કયો દિવસ ઉજવાય છે? વિશ્વ રેડિયો દિવસ અને રાષ્ટ્રીય મહિલા દિવસ. વિશ્વ રેડિયો દિવસ તો આકાશવાણીમાં જે પ્રોગ્રામ હતું વિવિધ ભારતી, તો એ નામ કોણે આપ્યું હતું? તમને યાદ હોય તો મને કમેન્ટ કરી શકો છો. ચાલો હું જ કહી દઉં છું. તમારું રાઈટ તો નીચે યસ મેમ મારું રાઈટ આન્સર છે. પંડિત નારાયણ શર્મા દ્વારા વિવિધ ભારતી નામ આપવામાં આવ્યું હતું. યાદ રાખજો, ખૂબ અગત્યનું છે, તમને ક્યાંય આ પ્રશ્ન નહીં મળે. 1923માં પ્રથમ વખત શરૂ થયું હતું ભારતમાં રેડિયો, એ પણ તમને ખ્યાલ જ હશે. રાઈટ, 1936માં ઓલ ઇન્ડિયા રેડિયો AIR, અને અત્યારે શું નામ છે? 1957માં આકાશવાણી નામ મળેલું છે, અને 97માં પ્રસાર ભારતી હેઠળ આવ્યું. પ્રસાર ભારતી હેઠળ બીજું શું આવે છે? તો દૂરદર્શન પણ આવે છે. તો આ બધા ઇમ્પોર્ટન્ટ ટોપિકને તમને ઓરલી ફરીથી કહ્યા છે. જો તમે 13મીનો વિડીયો નહીં જોયો હોય તો તમને ચોક્કસથી ગેરફાયદો થશે, કારણ કે એમાં તો મેં બહુ જ મસ્ત રેડિયો વિશે બધી જ માહિતી આપેલી છે. તો એક વખત જરૂરથી તમે ફરીથી જોઈ લેજો, જેથી કરીને તમારું રિવિઝન થઈ જશે. હવે આજનો આપણો છેલ્લો પ્રશ્ન, ફ્રોમ સેલ ટુ સોઇલ પહેલ ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે અથવા તો અમલમાં મૂકવામાં આવી છે? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, પર્યાવરણ અને વન જળવાયુ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ કે ગ્રામ વિકાસ મંત્રાલય? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, મિનિસ્ટ્રી ઓફ હાઉસ એન્ડ અર્બન. ઓકે, ઓપ્શન સી. હવે ફ્રોમ સેલ ટુ સોઇલ આ શું છે? તો પહેલ સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 હેઠળ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન મંત્રાલય દ્વારા અમલમાં મુકાય છે, જે નારિયેળના કચરાને કોકોપીટ અને કોયરમાં પરિવર્તન કરી સર્ક્યુલર ઇકોનોમિકને પ્રોત્સાહન આપશે. આ આવનારી કોઈ પણ પરીક્ષા હશે તમને ખૂબ ઉપયોગી થશે.
આ પહેલ નારિયેળના કચરાને ઉપયોગી અને આર્થિક સ્ત્રોતમાં પરિવર્તિત કરવાનું કામ કરશે. જેની આગળની છાલને પહેલા ગ્રીન વેસ્ટ માનવામાં આવતી હતી, હવે આવક અને રોજગાર સ્ત્રોત બની જશે. રાઈટ. નારિયેળની છીંડાને શહેરોના ભીના કચરામાં આશરે 3 થી 5% અને કાંઠાના શહેરો હોય તો 6 થી 8% જેટલો હિસ્સો ધરાવે છે. દરરોજ ઉત્પન્ન થતા 1.6 લાખ ટન મ્યુનિસિપલ કચરામાં તેનો નોંધપાત્ર ફાળો છે. એટલે કે નારિયેળનો છાલનો ફાળો કેમ વધારે છે? કેમ? તો નારિયેળ એ આપણા દેશમાં આસ્થાનું પ્રતીક છે, એટલા માટે. રાઈટ, યાદ રાખજો. હવે રિસાયકલ કચરામાંથી મુખ્યત્વે કોકોપીટ એટલે કે પોષક તત્વોથી ભરપૂર માટી વિકલ્પ અને કોર ફાઈબર એમાંથી જે બનાવવા આવે છાલ વેસ્ટ નીકળે એમાંથી વિવિધ વસ્તુ બનાવવામાં આવશે. કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ મળીને ભારતના લગભગ 90% નારિયેળ ઉત્પાદન માટે જવાબદાર છે. ભારત વિશ્વના કોર ઉત્પાદનના ક્ષેત્રમાં 40% થી વધુ હિસ્સો ધરાવે છે. કોર ઉદ્યોગનું મૂલ્ય આશરે 12,000 કરોડ છે. અચ્છા, કોકોનટ વિશે વાત નીકળી છે તો ભારત કોકોનટનું કયા નંબરનું ઉત્પાદક દેશ છે એ તમારે મને કહેવાનું છે. તમારે ગૂગલ સર્ચ કરવું હોય તો કરી શકો છો. હું તમને બીજું એક કહીશ કે વિશ્વ કોકોનટ દિવસ ક્યારે ઉજવાય છે? તો 2 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે વિશ્વ કોકોનટ દિવસ ઉજવવામાં આવે છે. કોકોપીટ માટે યુરોપ, અમેરિકા, ચીન અને દક્ષિણ કોરિયામાં 10 થી 15% વાર્ષિક વૃદ્ધિ સાથે નિકાસ બજાર ધરાવે છે. મૈસૂર અને મદુરાઈ 100% નારિયેળ કચરાનું રિસાયકલિંગ હાંસલ કર્યું છે. નારિયેળનો કચરો એવો છે કે એને રિસાયકલ કરી શકાય છે અને એના માટે સરકાર કોર ઉદ્યમી યોજના હેઠળ સબસિડી પણ આપે છે. તો ઓડિશા, પુરી, વારાણસી, તિરુપતિ અથવા તો સૌથી મોટા જે ધાર્મિક મંદિરો હોય ત્યાં પણ MRF સ્થાપિત કરેલા છે અને કરવામાં આવશે. તો MRF એટલે મટીરિયલ રિકવરી ફેસિલિટી. રાઈટ. નારિયેળના કઠોળ કે છાલમાંથી જે રેશા મળે તેને કોર કહેવામાં આવે છે. બરાબર, યાદ રાખજો. કોર કોઈ પૂછે તો શું છે? તો નારિયેળના કઠોળ છાલમાંથી જે રેશા મળે એને કહેવામાં આવે છે. સર્ક્યુલર ઇકોનોમી તો એ એવી આર્થિક પદ્ધતિ છે જેમાં કચરાને ફરીથી ઉપયોગમાં લઈ મૂલ્યવાન ઉત્પાદન બનાવવામાં આવે છે. જેથી ટેક મેક ડિસ્પોઝ મોડેલને બદલે રીયુઝ, રીસાયકલ, રિકવર મોડેલ પર ધ્યાન આપવામાં આવે. 3R મોડેલ યાદ રાખી લેજો. હવે આ તમારું એના વિશેનું પ્રૂફ. બરાબર. હવે તમને એમ લાગતું હોય કે હા મેમ ખૂબ મહેનત કરી છે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, આજના કરંટ અફેરમાં આપણે આટલું જ રાખીશું. ફરી વધારાની માહિતી સાથે નવા દિવસે નવી માહિતી સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.